નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા ફાયરમેનની પોસ્ટ પર ભરતી જાહેર કરવામાં આવેલી છે। તો આ ભરતી વિશે આપણે તમામ માહિતી આજના વિડીયોમાં મેળવશું। પરંતુ તે પહેલા વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। તો મિત્રો, આજે ભરતીનું નોટિફિકેશન છે તે જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશન એટલે કે જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા બહાર પાડવામાં આવ્યું છે। જૂનાગઢ મહાનગરપાલિકાની જે ફાયર અને ઇમરજન્સી જે વિભાગ છે તો તેમાં જે ફાયરમેન વર્ગ 4 ની જે જગ્યાઓ ખાલી છે તો આ જગ્યાઓ સીધી ભરતીથી ભરવા માટે લાયકાત ધરાવતા ઉમેદવાર પાસેથી અરજી ફોર્મ મંગાવવામાં આવેલા છે। તો સૌથી પહેલા તો આપણે વાત કરી લઈશું કંઈક અગત્યની તારીખ વિશે। મિત્રો, આ જે ભરતી છે તેમાં જો તમારે અરજી કરવી હોય તો ઓનલાઈન અરજી ફોર્મ છે તે ભરવાનું રહેશે। ઓનલાઈન અરજી ફોર્મ આજથી શરૂ કરી દેવામાં આવેલા છે। 30/6/2026 થી અરજી ફોર્મ છે તે શરૂ કરવામાં આવેલા છે અને 20/7/2026 સુધી તમે ઓનલાઈન અરજી ફોર્મ ભરી શકશો। અરજી ફોર્મ જે મહાનગરપાલિકાની ઓફિશિયલ જે વેબસાઇટ છે jumc.gujarat.gov.in નામની જે વેબસાઇટ છે તે વેબસાઇટ ઉપર જઈ 20/7/2026 સુધીમાં તમારે ઓનલાઈન અરજી કરવાની રહેશે। હવે મિત્રો, તમારે જો ઘર બેઠા જ આ ભરતીમાં અરજી ફોર્મ ભરવું હોય તો અમારા જે WhatsApp નંબર છે 6352228352 આ નંબર પર તમે WhatsApp પર મેસેજ કરશો કે અમારે જૂનાગઢ મહાનગરપાલિકાની ફાયરમેનમાં અરજી ફોર્મ ભરવું છે તો તમને નજીવી ફી સાથે ઘર બેઠા જ ઓનલાઈન અરજી છે તે કરી દેવામાં આવશે। વાત કરીએ મિત્રો જગ્યા વિશે કે કુલ કેટલી જગ્યા પર આ ભરતી જાહેર કરવામાં આવેલી છે તો કે કુલ 80 જેટલી જગ્યા પર આ ભરતી બહાર પાડવામાં આવેલી છે। 80 જગ્યામાંથી મિત્રો બિન અનામત એટલે કે સામાન્ય વર્ગના જે ઉમેદવાર છે તો તેમાં સામાન્ય સીટ છે તે 23 રહેશે, જ્યારે મહિલા ઉમેદવાર માટે 12 જગ્યા રહેશે। એસસીબીસી એટલે કે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના ઉમેદવાર માટે સામાન્ય સીટ છે તે 14 રહેશે, જ્યારે 7 જગ્યા છે તે મહિલા માટે રહેશે। અનુસૂચિત જાતિ એટલે કે એસસી કેટેગરીના ઉમેદવારની વાત કરીએ તો તેમાં જે સામાન્ય જગ્યા છે તે 3 રહેશે, જ્યારે મહિલા માટે 1 જગ્યા રહેશે। અનુસૂચિત જનજાતિની વાત કરીએ તો તેમાં સામાન્ય સીટ છે તે 9 રહેશે, જ્યારે 3 જગ્યા મહિલા માટે રહેશે। ઈડબ્લ્યુએસ એટલે કે આર્થિક રીતે નબળા વર્ગના જે ઉમેદવાર છે તેમાં સામાન્ય જગ્યા છે તે 6 રહેશે, જ્યારે 2 જગ્યા મહિલા માટે અનામત રહેશે। આવી રીતે કુલ 80 જેટલી જગ્યા પર આ ભરતી જાહેર કરવામાં આવેલી છે। આ જે 80 જગ્યા છે તેમાંથી 8 જગ્યા માજી સૈનિક માટે, જ્યારે 3 જગ્યા છે તે દિવ્યાંગ અનામત રહેશે। એજ્યુકેશન ક્વોલિફિકેશન એટલે કે શૈક્ષણિક લાયકાતની વાત કરીએ કે અરજી ફોર્મ ભરવા માટે ઉમેદવારની શૈક્ષણિક લાયકાત છે તે કેટલી હોવી જોઈએ તો કે ઉમેદવારોએ કોઈ પણ સરકાર માન્ય બોર્ડમાંથી ધોરણ 12 ની પરીક્ષા અથવા તો તે સમકક્ષની પરીક્ષા છે તે પાસ કરેલ હોવી જોઈએ। સાથે સાથે ઓછામાં ઓછો 6 મહિનાનો ફાયરમેનનો કોર્સ છે તે પાસ કરેલ હોવો જોઈએ। જે ઉમેદવારોએ ધોરણ 12 ની પરીક્ષા અથવા તો તે સમકક્ષની પરીક્ષા પાસ કરી અને ફાયરમેનનો કોર્સ પાસ કરેલ હશે અથવા તો તે સમકક્ષનો ફાયરમેનનો કોર્સ પાસ કરેલ હશે તો તે ઉમેદવાર આ ભરતીમાં અરજી ફોર્મ ભરી શકશે। અહીં ટેકનિકલ લાયકાતની વાત કરીએ તો કે ઉમેદવાર પાસે લાઇટ મોટર વ્હીકલ ચલાવવાનું માન્ય ડ્રાઇવિંગ લાયસન્સ છે તે ફરજિયાત હોવું જોઈએ। ઉમેદવારોને સ્વિમિંગ છે તે આવડતું હોવું જોઈએ। વાત કરી લઈએ મિત્રો પે સ્કેલ એટલે કે પગાર ધોરણ વિશે કે ઉમેદવારોને કયા પગાર ધોરણ મુજબ પગાર આપવામાં આવશે તો ઉમેદવારોને પ્રથમ 5 વર્ષ સુધી તો ફિક્સ પગાર છે તે મળવાપાત્ર થશે। દર મહિને ₹21,100 ફિક્સ પગાર છે તે આપવામાં આવશે। 5 વર્ષ પૂરા થઈ જશે એટલે પે મેટ્રિક લેવલ IS3 છે તે મુજબ ઉમેદવારોને પગાર આપવામાં આવશે, એટલે કે ₹15,700 થી લઈ અને 50,000 નું જે પગાર ધોરણ છે તે મુજબ ઉમેદવારોને પગાર આપવામાં આવશે। એજ લિમિટ એટલે કે વય મર્યાદા વિશે વાત કરીએ કે ઉમેદવારની ઉંમર છે તે કેટલી હોવી જોઈએ તો કે ઉમેદવારોએ પોતાની જે ઉંમરની ગણતરી છે તે જે અરજી ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે 20/7/2026 તે તારીખને ધ્યાનમાં રાખી અને ઉમેદવારે પોતાની ઉંમરની ગણતરી કરવાની રહેશે। 20/7/2026 ના રોજ ઉમેદવારની ઉંમર ઓછામાં ઓછી 18 વર્ષ અને વધુમાં વધુ 33 વર્ષની હોવી જોઈએ। પરંતુ અહીં જે અનામત વર્ગના ઉમેદવાર છે તો તેઓને સરકારશ્રીના નિયમ અનુસાર ઉંમરમાં છૂટછાટ છે તે આપવામાં આવશે। જેમ કે બિન અનામત એટલે કે સામાન્ય વર્ગની મહિલા ઉમેદવારોને 5 વર્ષની છૂટછાટ આપવામાં આવશે। અનામત વર્ગના જે પુરુષ ઉમેદવાર છે તેઓને પણ 5 વર્ષની છૂટછાટ આપવામાં આવશે। ત્યાર પછી અનામત વર્ગની મહિલા ઉમેદવારોને પણ 5 વર્ષની છૂટછાટ છે તે આપવામાં આવશે। માજી સૈનિક છે તો તે ઉમેદવારોને મિત્રો અહીં જે તેઓએ જે સંરક્ષણ સેવા બજાવેલ છે તે ઉપરાંત 3 વર્ષની છૂટછાટ આપવામાં આવશે। તે સિવાય બાકી જે તમામ ઉમેદવાર છે તો તેમની ઉંમર ઓછામાં ઓછી 18 વર્ષ અને વધુમાં વધુ 33 વર્ષની હોવી જોઈએ। વાત કરી લઈએ મિત્રો અરજી ફી વિશે કે કયા ઉમેદવારોએ કેટલી અરજી ફી ભરવાની રહેશે તો અહીં તમામ વર્ગના ઉમેદવારોએ અરજી ફી ભરવાની છે કે જેમાં મિત્રો તમામ મહિલા ઉમેદવારોએ અને અનામત વર્ગના જે તમામ ઉમેદવાર છે તો તેઓએ અરજી ફી તરીકે ₹300 ભરવાના રહેશે। તે સિવાય બિન અનામત વર્ગના જે પુરુષ ઉમેદવાર છે તો તેઓએ અરજી
અરજી ફી તરીકે ₹600 છે તે ભરવાના રહેશે। અરજી ફી છે તે તમારે મિત્રો ઓનલાઈન ભરવાની રહેશે। તમે નેટ બેન્કિંગ, ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ અથવા તો યુપીઆઈ ના માધ્યમથી ઓનલાઈન અરજી ફી છે તે ભરી શકશો। વાત કરીએ મિત્રો સિલેક્શન પ્રોસેસ વિશે કે ઉમેદવારનું સિલેક્શન છે તે કેવી રીતે કરવામાં આવશે, તો ઉમેદવારનું જે સિલેક્શન છે તે મેજરમેન્ટ ટેસ્ટ અને એક લેખિત પરીક્ષાના માધ્યમથી કરવામાં આવશે કે જેમાં મિત્રો પુરુષ ઉમેદવાર છે તો તેમની એક મેજરમેન્ટ ટેસ્ટ છે તે લેવામાં આવશે। તેમાં જે એસટી કેટેગરીના જે પુરુષ ઉમેદવાર છે તો તેમની જે ઊંચાઈ છે તે ઓછામાં ઓછી 160 સેન્ટીમીટર હોવી જોઈએ। એસટી કેટેગરી સિવાય બાકીના જે તમામ પુરુષ ઉમેદવાર છે તો તેમની જે ઊંચાઈ છે તે ઓછામાં ઓછી 165 સેન્ટીમીટર હોવી જોઈએ। છાતી વિશે વાત કરીએ તો તમામ પુરુષ ઉમેદવારની જે છાતી છે તે ફુલાવ્યા વગરની છાતી 81 સેન્ટીમીટર, જ્યારે ફુલાવેલ છાતી છે તે 86 સેન્ટીમીટર હોવી જોઈએ। ફુલાવ્યા વગરની છાતી અને ફુલાવેલ છાતી આ બંને વચ્ચે ઓછામાં ઓછું 5 સેન્ટીમીટરનું ડિફરન્ટ આવવું જોઈએ। તમામ પુરુષ ઉમેદવારનું જે વજન છે તે ઓછામાં ઓછું 50 કિલોગ્રામ હોવું જોઈએ। ત્યાર પછી ઉમેદવારની એક લેખિત પરીક્ષા છે તે લેવામાં આવશે। હવે આ જે પરીક્ષા છે તે હેતુલક્ષી પ્રકારની રહેશે, એટલે કે તેમાં એમસીક્યુ પ્રકારના પ્રશ્ન પૂછવામાં આવશે। કુલ 100 એમસીક્યુ પ્રકારના પ્રશ્ન પૂછવામાં આવશે। એક પ્રશ્નનો 1 માર્ક એટલે 100 માર્કનું પેપર રહેશે અને પેપર લખવા માટે તમને 1 કલાકનો સમયગાળો આપવામાં આવશે। તમને જે ક્વેશ્ચન પેપર આપવામાં આવશે તેમાં ગુજરાતી ભાષા અને વ્યાકરણમાંથી 10 પ્રશ્ન પૂછવામાં આવશે જેમના 10 માર્ક રહેશે। અંગ્રેજી ભાષા અને અંગ્રેજી વ્યાકરણમાંથી પણ 10 પ્રશ્ન પૂછવામાં આવશે તેમના પણ 10 માર્ક રહેશે। સામાન્ય જ્ઞાન એટલે કે જનરલ નોલેજમાંથી કુલ 30 પ્રશ્ન પૂછવામાં આવશે કે જેમના 30 માર્ક રહેશે કે જેમાં ગુજરાતનો ઇતિહાસ અને સાંસ્કૃતિક વારસો છે, ભારતીય બંધારણ અને રાજ્ય વ્યવસ્થા છે, સામાન્ય જ્ઞાન અને વર્તમાન પ્રવાહો છે, ભારતીય અર્થતંત્ર છે, સામાન્ય વિજ્ઞાન, સામાન્ય બૌદ્ધિક, તાર્કિક ક્ષમતા અને ગાણિતિક ક્ષમતા છે, કોમ્પ્યુટર છે। તો આટલા વિષયમાંથી કુલ 30 પ્રશ્ન પૂછવામાં આવશે જેમના 30 માર્ક રહેશે। અને તમે જે ફાયરમેનનો કોર્સ પાસ કરેલ છે અને ધોરણ 12 બોર્ડની પરીક્ષા પાસ કરેલ છે તેમાંથી કુલ 50 પ્રશ્ન પૂછવામાં આવશે કે જેમના 50 માર્ક રહેશે। આવી રીતે અલગ અલગ 100 એમસીક્યુ પ્રકારના પ્રશ્ન પૂછવામાં આવશે। એક પ્રશ્નનો 1 માર્ક એટલે 100 માર્કનું પેપર રહેશે। પેપર લખવા માટે 1 કલાકનો સમયગાળો આપવામાં આવશે। હવે આ જે પરીક્ષા છે તેમાં માઇનસ પદ્ધતિ લાગુ પડશે। તમે જો પ્રશ્નનો જવાબ છે તે ખોટો ટીક કરશો અથવા તો ખાલી છોડી દેશો અથવા એક કરતા વધારે વિકલ્પની ટીક કરશો અથવા તો વિકલ્પ ટીક કરતી વખતે કોઈ પણ પ્રકારની છેડછાડ કરશો તો તેવા સંજોગોમાં તમે જે પ્રશ્નનો સાચો જવાબ આપેલ છે અને તમને 1 માર્ક મળેલ છે તેમાંથી 1/3 માર્ક છે તે માઇનસ કરી દેવામાં આવશે। પરંતુ મિત્રો તમે જો પ્રશ્ન જવાબ આપવા ન માંગતા હોય તો OMR શીટ તમને જે આપવામાં આવશે તેમાં ઈ વિકલ્પ તમને એક્સ્ટ્રા જોવા મળશે। તે ઈ વિકલ્પને તમારે ટીક કરી દેવાનું રહેશે। ઈ વિકલ્પ ટીક કરશો તો માઇનસ પદ્ધતિ લાગુ નહીં પડે, પરંતુ તમે ખાલી છોડી દેશો તો તેવા સંજોગોમાં 0.3 માર્ક એટલે કે મિત્રો અહીં 1/3 માર્ક છે તે માઇનસ કરી દેવામાં આવશે। ત્યાર પછી ઉમેદવારની એક પ્રેક્ટિકલ પરીક્ષા છે તે પણ લેવામાં આવશે। તેમાં મિત્રો અહીં 100 મીટરની તમારે સ્વિમિંગ ટેસ્ટ છે તે આપવાની રહેશે અને 3 મિનિટમાં તે પૂરી કરવાની રહેશે। ત્યાર પછી ડીપ ડાઇવિંગ એટલે કે પાણીમાં નાખેલી જે વસ્તુ છે તે તમારે બહાર કાઢવાની રહેશે। તમને મહત્તમ 2 પ્રયત્ન છે તે આપવામાં આવશે। ત્યાર પછી 100 મીટરની રનિંગ વિથ વોચ પાઇપને તમારે મિત્રો તે ટેસ્ટ આપવાની રહેશે। ઓછામાં ઓછી 15 મીટરની લંબાઈ રહેશે અને તમારે તે વધુમાં વધુ 30 સેકન્ડમાં તમારે તે ટેસ્ટ કમ્પ્લીટ કરી દેવાની રહેશે। ત્યાર પછી લોંગ જમ્પ છે એટલે કે લાંબી કૂદ છે તે ઓછામાં ઓછી 2.50 મીટરની રહેશે અને ઊંચી કૂદ છે તે ઓછામાં ઓછી 1.25 મીટરની રહેશે। બંને માટે તમને 2 પ્રયત્ન છે તે આપવામાં આવશે। અને રોપ ક્લાઇમ્બિંગ વર્ટિકલ છે 6 મીટરની હાઈટ વાળી તે તમારે કરવાની રહેશે। તેના માટે વધુમાં વધુ 35 સેકન્ડ છે તે તમને આપવામાં આવશે। તો આવી રીતે એક પ્રેક્ટિકલ પરીક્ષા છે તે પણ લેવામાં આવશે। તો આવી રીતે મિત્રો જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા ફાયરમેનની પોસ્ટ પર ભરતી જાહેર કરવામાં આવેલી છે। તો આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે। વિડીયો પસંદ પડ્યો તો લાઈક અને શેર કરી દેજો। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા વિડીયોમાં। ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ।